जय माताजी मित्रों। तो फरीथी आपણા एक नवा વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે પહોંચી ગયા છે નેસ ગામમાં અને હનુમાન દાદાનું એવું મંદિર છે। તો આ મંદિરનું રહસ્ય શું છે તમને જણાવવાના છે। તો ફટાફટ હવે આપણે આ મંદિરની મુલાકાત કરશું મિત્રો। તો આ રીતના તમને મંદિર જોવા મળે છે। ખેડા જિલ્લાના થાસા તાલુકામાં આવેલું છે નેસ્યા હનુમાન દાદાનું ભવ્ય મંદિર। તો મિત્રો આ મંદિરનો પૂરો ઇતિહાસ તમને આ વિડીયોમાં જણાવવાના છે। તો મિત્રો આ 800 વર્ષ જૂનું મંદિર તમને આ જગ્યા પર અત્યારે પણ જોવા મળે છે। નેસ્યા ગામમાં હનુમાનજીનું આ મંદિર તમને જોવા મળશે મિત્રો। અને આ મંદિરને ઇતિહાસની વાત કરવામાં આવે તો મિત્રો જ્યારે આ જગ્યા પર ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ જગ્યા પરથી હનુમાન દાદાની મૂર્તિ જોવા મળી હતી અને ત્યારથી એ જ જગ્યા પર અહીંયા ભોયરામાં હનુમાન દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો। જે જગ્યા પર હનુમાન દાદાની મૂર્તિ નીકળી હતી તે જ જગ્યા પર અત્યારે પણ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો અને સ્વયંભૂ મૂર્તિ અહીંયા કહેવામાં આવે છે મિત્રો। તો આ છે હનુમાન દાદાનું એવું મંદિર કે જે પણ માણસ આ જગ્યા પર જે પણ માનતા લઈને આવે છે તે હનુમાન દાદા અવશ્ય પૂરી કરે છે। અને જે જગ્યા પરથી મૂર્તિ નીકળી હતી તે જગ્યા પર સ્થાપિત કરીને અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો। અત્યારે પણ તમને ભોયરામાં મંદિર તમને જોવા મળે છે મિત્રો। તો આ રીતના અંદરનો વ્યૂ તમને જોવા મળે છે। બોર્ડ પર તમને હનુમાન ચાલીસા જોવા મળે છે। તો હનુમાન ચાલીસા પણ તમે વાંચી શકો છો મિત્રો। અને આ પૂરો વ્યૂ તમને મંદિરના અંદર જોવા મળે છે। અને અહીંયા સાંજ સવારે રોજ આરતી કરવામાં આવે છે મિત્રો। તો અહીંયા તમે દર્શન કરી શકો છો હનુમાન દાદાના। ત્યાર પછી અહીંયા બાજુમાં પણ તમને અંબેમાનું નાનું મંદિર જોવા મળે છે, જોઈ શકો છો તમે। તો આ રીતના તમને પૂરો વ્યૂ મંદિરની અંદર જોવા મળે છે મિત્રો। તો આ રીતના પૂરું મંદિર ભોયરાની અંદર આવેલું છે, જોઈ શકો છો તમે। અને અહીંયા સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે મિત્રો। અને આ પૂરો વ્યૂ મંદિરના અંદરનો છે। અને અહીંયા વિડીયો ઉતારવાની સખત મનાઈ છે, તે છતાંય પણ આપણે વિડીયો શૂટ કર્યો છે મિત્રો તમને હનુમાન દાદાના દર્શન કરવા માટે। અને બાજુમાં પણ અહીંયા બીજું મંદિર તમને જોવા મળે છે। અહીંયા જય બાબારી એટલે કે રામાપીરનું મંદિર આવેલું છે। અહીંયા બધી માહિતી લખેલી છે, તમે વાંચી શકો છો મિત્રો। આ છે રામાપીરનું મંદિર। તો તમે રામદેવજી મહારાજના પણ દર્શન કરી શકો છો મિત્રો। બાજુમાં જે મંદિર આવેલું છે તેના પણ અહીંયા બાજુમાં તમને ગણપતિના દાદાના પણ તમને દર્શન થાય છે મિત્રો। અને અહીંયા વડ છે તે બહુ જૂનો વડ તમને આ જગ્યા પર અત્યારે પણ જોવા મળે છે। આ પૂરા મંદિરનો વ્યૂ તમને આ રીતના જોવા મળે છે। બહારથી વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે મિત્રો। તો જ્યારે પણ તમે નેસ્યા ગામમાં આવો ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ભૂલતા ન મિત્રો। ઠાસરા તાલુકાની અંદર નેસ્યા ગામમાં આવેલું છે હનુમાન દાદાનું એવું મંદિર કે જે પણ તમે મનોકામના લઈને આવો છો તે અવશ્ય પૂરી થાય છે। અને અહીંયા પીપળાનું ઝાડ છે તેની નીચે પણ નાનું મંદિર તમને જોવા મળે છે, જોઈ શકો છો મિત્રો। અને આ છે વડ, બહુ જૂનો વડ છે મિત્રો। અત્યારે પણ તમને આ વડ જોવા મળે છે, જોઈ શકો છો તમે। અને બહારથી આ રીતના તમને મંદિર જોવા મળે છે। તો 800 વર્ષ જૂનું મંદિર આ જગ્યા પર અત્યારે પણ તમને જોવા મળે છે મિત્રો, જોઈ શકો છો તમે। અને આ મૂર્તિ છે મિત્રો સ્વયંભૂ મૂર્તિ છે હનુમાન દાદાની। તો તમે આ જગ્યા પર આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો આપણે મંદિરના દર્શન કરી લીધા છે ફાઇનલી। તો આટલેથી વિડીયો આપણો સમાપ્ત કરીએ છીએ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। ફરી મળીશું નવી જગ્યા સાથે અને નવા લોકેશન સાથે મિત્રો। જય માતાજી।